ઉનાળો શરૂ થતાં જ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં પાણીની સમસ્યા શરૂ થઈ ગઈ છે। ઉનાળામાં લોકોને પાણીની જરૂરિયાત વધારે રહે છે, પરંતુ અમરેલી જિલ્લાના જાફરાબાદમાં પણ પાણીની સમસ્યા સર્જાઈ છે। જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારમાં પાણી અને સફાઈ મુદ્દે લોકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ દરમિયાન જાફરાબાદ સામાકાંઠા વિસ્તાર પીપળી કાંઠામાં છેલ્લા ઘણા સમયથી પાણી તેમજ સફાઈની સમસ્યા છે। સ્થાનિકો દ્વારા વારંવાર પાલિકાને રજૂઆત કરવામાં આવી છતાં કોઈ નિરાકરણ નથી લાવવામાં આવ્યું કે પરિસ્થિતિમાં કોઈ સુધાર નથી જોવા મળ્યો। આજે પીપળી કાંઠાની મહિલાઓ તેમજ આગેવાનો દ્વારા જાફરાબાદ મામલતદારને લેખિતમાં રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ ઉપરાંત મહિલાઓ તેમજ પુરુષો દ્વારા જાફરાબાદ નગરપાલિકાને લેખિત તેમજ મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે। જાફરાબાદના પીપળી કાંઠામાં વિસ્તારમાં ઘણા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહેલ મહિલાઓએ અંતે કંટાળીને આજે મોટી સંખ્યામાં એકત્રિત થઈને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। રજૂઆત કરતા મહિલાઓએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં ઘણા સમયથી સફાઈનો અભાવ છે, સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે, પાણીની અનિયમિતતા જોવા મળી રહી છે, અસંખ્ય પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। ત્યારે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ જ ધ્યાન આપવામાં નથી આવ્યું। આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ આવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે। અમારે પ્રશ્ન એવો છે કે જાફરા સામાકાંઠા વિસ્તારમાં પાણી પૂરતું આપતા નથી નગરપાલિકા। બીજો પ્રશ્ન છે કે સફાઈ વેરો લઈ સફાઈ કામ આપતો નથી। અત્યારે રોગચાળો ચાલે છે, દવા છાંટવા કોઈ આવતું નથી। આવી આ બધા મારી પ્રશ્નો છે। અમારો પ્રશ્ન ઉકેલા કોઈ લાવતા નથી। અમે બાર મીડિયામાં આવીને બાર કર્યું છે, આનો પ્રશ્નનો કોઈ ઉકેલ લાવતા નથી। અંદાજે કેટલો ટાઈમ છો છે આપણે? અમારે થાય 20 દિવસ આજુબાજુ છે પાણીનો પ્રશ્ન। પાછો પાણીનો પ્રશ્ન કેટલાક વર્ષ તો કે મહિનાથી છે? 6 મહિનાથી પ્રશ્ન ચાલુ છે સર। 6 મહિનાથી? હા સર। અને સફાઈનું 6 મહિનાથી છે, કોઈ સફાઈ વેરો આવતા નથી। સફાઈ વેરો લે છે પણ સફાઈ કામ આપતા નથી। પાણી નથી આપતા કાયમ? નહીં સાહેબ, પાણી નથી આપતા અમને। પાણી આવે છે 20 દિવસે 21 દિવસે પાણી આવે છે। પાણી આવે થોડું આવે। અત્યારે આપ કઈ બાજુ જાવ છો? અત્યારે જાય છે અમે મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર દેવા માટે। ઓકે, હાલો, વાંધો નહીં જોતું તમારા ભાઈ ત્યાં મને આધારે પણ નળ આપો ને તો સુખ છે, કારણ કે પાણી સડતું નથી। જરા ધીમું નળ આવે, તમે મહિનાદારે હવા મહિને નળ આપો તો અમારે પાણી ક્યાંથી પૂરું પાડવું? અમારે પાણી આપે ને ઈ પણ હાવ ધીમું પાણી આપે। પાણી 15 આપે, 15 પછી 20 પછી નીકળી જાય। પાણી નથી દેતા। અડધો કલાક પાણી આપે, ઈ પણ હાવ ધીમું આપે। હવે અડધી કલાક પાણી આપણે ફૂટી ગયું તો હમું કરવા આવ્યો ને તન કમ્પ્લીટ કરી આવે મારો ઘરવાળો તો એથી હમું કરવા આવે ને હજી તો ફૂએડોનો વિડિયો છે મારા ભાઈ। 400 મીટર પાણી આપે ખાલી। તમે કહી તો કે આમાં ટાંકામાં પાણી નથી, એ ન્યા પાણી જાય તો તમે બંધ કરવા સાતા ધીમા નળ આમ ધીમા પાણી આપે, ખાલી અડધો કલાક પાણી આપે। ઉનાળામાં પાણી પૂરું કરે અમારે। પૈસા પૂરા લઈ લે અમારા ભાઈ, પૈસા પૂરા લે। કચરા વાળા નથી ખરીદવા આવતા, પૈસા સાફ કરવા વાળા આવતા નથી, ગટર વાળા આવતા નથી। પાણી આટલું રડીએ કચેરીમાં ફૂલ પાણી દે, કચેરીમાં પાણી આપે ને ફૂલ રૂપિયા દેતા હોય ને તો બરાબર છે કે ભાઈ તમારો સુલાવડો નથી ભરતા। અમે તરત લાવી પૈસા અમારે પુગાર થઈ હાલો 100 રૂપિયા વધારે તો 100 રૂપિયા થઈ શું વધારે આપણો આ કેટલાક ટાઈમથી પ્રશ્ન છે? 20-25 દીધી વરોધી થઈ ગયું, વરોધી ધીમા નળ આવે છે, વરોધી થઈ ગયું। આ વરોધીના ઉપર થઈ ગયું, ધીમા નળ આવે છે, મારે કરવું હું? ટાકા કેટલા મંગાવા ટાકા? પાણીનું બહુ અમારા ગામમાં પાણીનું બહુ 100 રૂપિયા વધારે તો 100 રૂપિયા વધારી દઈએ। 5 રૂપિયા કમાવા છે હાલો સુલાવરામાં ભાઈ ક્યાં 100 રૂપિયા કામી પણ પાણીનું સુખ તો થાય કે નહીં? આ તન મારો ઘરવાળો કમ્પ્લીટ કરી આવ્યો, ફૂટ ગયો જોજો ફૂએરો આ જોડ્યો વિડિયો દેખાડું તમને। પૂરી કરો